બાકી હાસ્ય તો મને ને તમને ટેન્શન મુક્ત કરે, પરમાત્મા સુધી ન પુગાડે. ના જવું હોય સંતોની જરૂર પડે ને કાં સંત વાણીની જરૂર પડે, બાકી ટેન્શન મુક્ત કરે. હું કદાચ અહીંથી હાસ્ય કરતો હોય આ કાને સાંભળીને આ કાને કાઢી નાખજો. વાસુ બાપુ ભજન જે બોલતા હોય ને એ જીવનમાં ઉતારજો, કારણ કે ઉતારા જેવું જીવનમાં. અને હાસ્ય અમને ક્યાંથી મળી જાય બાપુ? એક નમૂનો આપી દો. આપણે બહાર નથી જવું, મારા ઘરનો જ નમૂનો આપવો તદ્દન નવો શોખ છે. ખુદ મારા દીકરાનું સાંભળજો, હાસ્ય ક્યાંથી મળે? જોવા ડાકોર બાજુ ગયા હતા બાપુ, આ 7 વર્ષ પહેલાની વાત. ત્યાં જઈને બેઠા, દીકરી આવી, દીકરી જોઈ રોહડામાં વહી જઈ. પછી દીકરીની માં આવી, બાપા આવ્યા, કાકા આવ્યા, કુટુંબના આવ્યા, 15-20 જણા આવ્યા. અને દીકરીની માએ વાત ઉપાડી, મારી દીકરી એટલે ઘડીકમાં ફળીઓ વાળી નાખે, ઘડીકમાં વાંસળી વાળી નાખે, ઘડીકમાં વાસણ ઉટકી નાખે. મારી દીકરીને લાપસી આવડે, બાજરાના રોટલા આવડે. મેં કીધું થઈ જાય તો અમારા ભાઈ બાપા. આવા વખાણ કરતી તા દીકરી રોહડામાં જ બોલી કે બા હું બટા, એ કે શામાં કેટલી સીટીઓ વગાડું? છોકરાનું બાવડું પકડ્યું, ઊભો થા હાલ ઘર ભેગો થા. દીકરીની માં કે વાંધો હું પીડ્યો? મેં કીધું તું તમારી છોડ્યું છે ને સીટીઓ વગાડો, હું ને મારો છોકરો ઉભા રોડે પંપુડા વગાડશું, બાકી શામાં સીટીઓ ન હોય મારો બાપ. શબ્દે હાર છે, શબ્દે પાર છે. એક શબ્દની માલિપા ગોપીચંદ રંગાઈ ગયા, એક શબ્દની માલિપા ભરતરી રંગાઈ ગયા. આ શબ્દની તાકાત છે. અને એમાંય ભાગવત કાળિયો ઠાકર, કૃષ્ણ જેવો દેવ કોઈ નથી અટપટો બાપ. ભક્તોના કામ એટલા કર્યા છે. જુનાગઢની બજારમાં વહેલા 4 વાગે ડામાકુંડમાં નાઈ નરસિંહ મહેતા હાથમાં કરતા લઈને રાધે કૃષ્ણ કરતા નીકળ્યા. બહે મારા ટોળું હાથ પડ્યું. કોઈ ઝૂંડતા હતા, ડાકલા વાગતા, એકના માથે માટલી, ઉપર લીલું લુગડું બાંધેલું. નરસિંહ મહેતાએ પૂછ્યું કે મેં ભાઈ આ શું છે? કે કારણ છે, મૂકવા આવ્યું. નરસિંહ મહેતા કે ભજનમાં ચાલીને કારણમાં બહે, ભજન કરતા કારણ મોટું તો મારે જોવું પડે. એ કે મહેતા વળગે મને વળગે ને તમારે શું વાંધો? માટલી એટી મૂકીને 2 જણા ભાગી ગયા. આ તો નિકાલો તો અહીંયાનો ને. હાથમાં કરતા લઈ રાધે કૃષ્ણ કરતો માટલી પાસે જઈને દોરો છોડી લીલું લુગડું જ્યાં ઊંચું કરીને માટલીમાં નજર કરી કૃષ્ણ પરમાત્મા વાંસળી વગાડતો હતો. કે મારા નાથ તમે આમાં કે તું રાધે કૃષ્ણ કરી. પણ માટલીમાં આવવાનું કારણ પછી કૃષ્ણ પરમાત્માએ કીધું કે ધરતીમાં સારા કાર્ય નથી કરતા, ભજનમાં નથી જાતા, સત્સંગમાં નથી માનતા, ત્યાં કારણ બનીને આવું છું અને 20,000 પાણી કરીને પાછો યો જાવ. એ હું જ કૃષ્ણ પરમાત્મા શું મારો વાપર્યો. બહુ દેવ અટપટો. લાકડા દડો લબન નો દડો પાણી નાખો તરો. આ તરે જ પણ આને બુડાડ્યો તો અટપટો. રામ હામે નજર કરો, પગ સીધા ઉભા છે, ભોળાનાથ ઉભા છે. આ કૃષ્ણ પરમાત્મા એક પગને હાથીએ ચડાવીને ઉભો છે. કામકાજ હાડચી જેવું પકડમાં લે પછી મૂકતો નથી મારો બાપ. યમુના નદીમાં બધા એમ બેનું દીવા મૂકતા ને પછી પાણીના હલે છે આમ દીવા જાતા. યશોદાયમાં મૂકતા હતા. એને 5 દીવા મૂક્યા, પણ આમ જ્યાં નજર કરીને હામા કાંઠે થોડોક આગો કૃષ્ણ પરમાત્મા બેઠો. દીવા આવે નજીક લઈ લે, આઘા હોય ને જાતા કરે. માં યશોદા વિચાર કરવા માંડ્યા. કૃષ્ણ પરમાત્માને કીધું કે બેટા તારી પાસે જે દીવા આવે એ તું લઈ લેશ, આઘા થઈને પકડતો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું મારેથી જે નજીક હોય એના બાવડા હું પકડું, બાકી મારેથી જગતના ચોકમાં શેઠા હાલે એની મારી કાંઈ જરૂર જ નથી મારો બાપડીઓ. એમ હું તમે બધા આજ કૃષ્ણથી નજીક છું બાપ, હાવ નજીક છે બાપ. અને એની મરજી હોય, નારાયણની કૃપા હોય. આ કાર્ય બહુ અઘરું છે મારો બાપ.
મને ને તમને કદાચ હું હાજ્ય આપું, મજા આવે, પણ આ દેશમાં જે કાંઈ પછી અમારે વિહળા નાથ બાપા હોય તોય ભલે, સલાળાના દાન બાપુ હોય તોય ભલે, અને જબરાળાનો જોગી ફકડો નાથ આ જગતના ચોકમાં સંતોએ જ મને તમને કાંઈ પૂછ્યું બાપ. કારણ કે મોહને માયા તણો જેને રુદન લાગે રો, ઈ સંત સંવરવા જોગા તો દી ઉગે ને દાદવા. આ દેશના સંતોએ માયાને થપાટું મારી દીધી છે બાપ. ઘણા અમને બાપુ પ્રશ્ન કરે કે ભારતમાં અને વિદેશમાં ફેર શું? એટલે અમારે કહેવું પડે કીન ગાંઠને જેટલો ફેર અમારા ભારતમાં અને વિદેશમાં. મને કે કઈ રીતે? મેં કીધું તમારા વિદેશમાં 10 થી 12 કિલોમીટર હાલો ને એટલે BA 12 આવે વિદેશમાં, આ સિવાય બીજું કાંઈ આવે નહીં બાપ. અને અમારી પાંતાલની ધરા હોય, સૌરાષ્ટ્રની ધરતી હોય, 10 થી 12 કિલોમીટર હાલો એટલે એક પાણીનું પરબ આવે અને બીજું અન્નક્ષેત્ર આવે. આ સિવાય અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં બીજું કાંઈ ન આવે બાપ. હરિહરની આકલું થાતી હોય, હરિને હર અહીંયા બે ભેળા છે બાપા. એ ભારતની ધરા છે અને એ ધરાની ધૂળમાં ખરેખર આજ હું તમે આળોટી મોટા થયા છો. આકલું થાતી હોય, આકલું બાપ. નકર આપણે ક્યાં અહીંયા કઈ દી આવી તોય આપણે હાટાટ અને બાપુ કોઈ દી પૂછતા નથી શું મૂક્યું એમ. હા, ઈ મોજ છે, ઈ લહેર છે આપણી ભારતની ધરતીમાં. અને હું તો કાયમ બાપુ પ્રોગ્રામમાં કહું કે વિદેશમાં રૂપિયાનો પાર નથી. મોટી ટ્રેનું બનાવે, બસું બનાવે, ઘડિયાળું બનાવે, એ ઘડિયાળમાં કદાચ આલારામ બને, બાકી વિદેશ વાળા જલારામ તો બનાવી નો કે. એ ભારતની ધરતીની માલિપા જલારામ થાય મારો બાપ. સીને સીધે આંગળી વાલીડા કાપીએ એનો હાથ, પછી જલિયાણ જોનો હોપી દે. આ તો વીરબાઈ ને હાથો હાથ. આ ઈ ધરા છે, આપી દીધાના દાખલા છે બાપ. ઈ ભારતની બધા છે. મારા ગામમાં 3 દી પહેલા બાપાને પૂછ્યું હતું. મેં કીધું કારણ કે હું પાછું જન્મભૂમિ મારી જમરાળા, કર્મભૂમિ મેં નાવડા બનાવી છે, પણ આટો ગયો એટલે અમારે બાપા બેઠા હતા. મેં કીધું બાપા દીકરા કેટલા? હું તો 25 વર્ષથી બહાર છું. મન કે 3 છે પણ ટબ્બા જેવા છે. મેં કીધું હો તો સારું કહેવાય. મેં કીધું મોટો દીકરો શું કરે? મન કે ખેતી કરે છે. તો મેં કીધું વચ્ચે મન કે બિન ખેતી. મેં કીધું બિન ખેતી એટલે? એ કે નાના ટુકડા કરીને વેચે. તો મેં કીધું સૌથી નાનો શું કરે? એ કે હામો મળે એનું કરે. તો મેં કીધું તમે શું કરો? એ કે અફસોસ. શેનો? એ કે ઉભા 3 વાડા જેવા દીધા ઈનો. તો મેં કીધું કઠણાય બાપા તમારી લો. હાસ્ય મારીને તમારી દ્રષ્ટિ હોય તો ગમે ત્યાંથી મળી જાય, કાંઈ લેવા જવા પણ છે નહીં. પણ ભજન ઈ તો ભજન છે બાપ. જ્યાં સુધી તમારી મોજ હોય, કાર્યક્રમ ચાલુ છે, ચાલુ રહેવાનો છે. કોઈ મહેમાનમાં હોય તો ભાઈ અમને ખ્યાલ ન હોય તો કહેજો મારો બાપ. નકર હું વાસુ બાપુ તો સીધ છે, એમાં કોઈ ના નથી.